23 ડિસેમ્બરે એક ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ગામે એક નકલી ખાતર મેળવી અને એની પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે એવું ખાનગી હકીકત મળતા એલસીબીની એક ટીમ પીએસઆઈ અધિકારીની નેતૃત્વના હેઠળ અહીંયા જગ્યા પહોંચી ડુચકવાડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકોએ શું કરતા હતા. આ લોકોએ સરકાર માન્ય સબસિડાઇઝ ખાતર ખરીદતા હતા, સાઇફન ઓફ કરતા હતા બ્લેકમાં. અને પછી આ લોકોએ યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં એનું રૂપાંતરણ કરતા હતા, જે BS6 ગાડીમાં હાલ ફરજિયાત છે. અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું, આ એક ટાટા કંપની હોય તો મહિન્દ્રા કંપની હોય અથવા તો ગલ્ફ કંપની હોય તો એડબ્લુ કંપની હોય, આ કંપનીઓને બક્સામાં ભરીને લોકોને જેન્યુઇન બતાવીને વેચતા હતા, છેતરપિંડી કરતા હતા. એક ખબર મળી તો પોલીસે એમના ઉપર રેડ કરી અને હાલ ટોટલ 6 આરોપી છે એમાં સામેલ. એમાં 4 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આરોપીઓનું નામ છે કુસારામ જાટ, પૂનમચંદ જાટ, ગોગારામ જાટ અને ભરતભાઈ માળી. ફરીથી 2 આરોપીઓ છે. આ 2 આરોપીઓમાંથી એક આરોપી છે એવો છે કે જો એમને સબસિડાઇઝ ખાતર આપતા હતા. આ પાલનપુર બાજુનો છે પણ એમની ધરપકડ કરવાની હાલ બાકી છે. અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને, આ દિલ્હીથી છે. આ એમને રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય, મહિન્દ્રા હોય, એમનું બોક્સીસ આપતા હતા કે તમે એમાં ભરીને લોકોને વેચી આપો. એનાથી એમના ઉપર આવશ્યક ચીજ વસ્તુની ધારાની કલમો અંદર અને IPCની કલમો અંદર ગુનો દાખલ થયું છે, જેમાં ઇમ્પોર્ટન્ટ કલમે છે BNS 316(5), 61, 54, 111(7) અને 318 અને આવશ્યક ચીજ વસ્તુની ધારાની ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે. હાલ અમારી પાસે 1,15,038 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યું છે પોલીસે, જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે, લિક્વિડ યુરિયા, અને આ જો સાઇફન ઓફ કર્યું હતું એ ખાતર પણ છે. સર, એક બાજુ કોણ હતું? એ અફવાવાળાનું નામ છે રમેશભાઈ પટેલ કરીને છે. એનું નામ એકવાર રામજીભાઈ પટેલ કરીને છે એનું નામ. રામજીભાઈ પટેલનું પોતાનું શોપ હોય કદાચ. આ તપાસનો વિષય છે. હાલ PI જારિયા પાસે આ તપાસ આપી છે. પણ એવું પ્રથમ દૃષ્ટિએ એવું ખબર મળી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે પાલનપુર. આ એમને સબસિડાઇઝડ યુરિયા આપતો હતો. તો હાલ રામજીભાઈ પટેલની પોતાની દુકાન છે કે આ પણ કહીને લઈને આવતો હતો, આ તપાસનો વિષય છે. તપાસનો ફલિત થઈ જાય. અત્યારે તે આ વાતની કોઈ ખરાઈ નહીં થઈ શકી. હાલ કન્ફર્મ નહીં થયું છે, એના માટે આપણે નહીં કહી શકું. પણ જ્યારે પણ કન્ફર્મ થાય, આ તપાસનો ફલિત થાય તો આપણે કહી દઈશ ફરી. ઓકે સર, થેન્ક યુ.